હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ દીપિકાસ કિચનમાં. અને આજની આપણી રેસીપી છે રેસ્ટોરન્ટ સ્ટાઇલ ગોબી ચીલી. તો ચાલો એના માટે રેસીપી સ્ટાર્ટ કરી લઈએ. તો સૌથી પહેલાં મેં અહીંયા ફ્લાવર છે એના મોટા ટુકડા કરી લીધા હતા. ત્યારબાદ આપણે કોઈ પણ એક વાસણ લઈ લેવાનું છે. તો મેં અહીંયા એક તપેલી લઈ લીધી છે અને એમાં પાણી એડ કરી અને આપણે થોડી વાર માટે ગરમ થવા દઈશું. હવે પાણી થોડું ગરમ થાય ત્યારબાદ આપણે ફ્લાવરના જે મોટા ટુકડા કર્યા હતા એ એડ કરી લેવાના છે અને ત્યારબાદ મીઠું એડ કરી મિક્સ કરી એને આપણે ઉકળવા દઈશું. અત્યારના શું છે કે ફ્લાવર છે એને થોડું કૂક કરી લેવાનું, માંડ 1 થી 2 મિનિટ માટે જ એને આપણે ઉકળતા પાણીમાં રહેવા દેવાનું છે. હવે પાણી સરસ રીતે ઉકળી ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમ છે એને બંધ કરી દેવાની છે અને બધું ફ્લાવર છે એને આપણે કાઢી લેવાનું છે. તમે કોઈ પણ કાણાવાળા વાસણની અંદર અથવા તો ઝારાની મદદથી એને કાઢી શકો છો. અને હા, એક જરૂરી સૂચના કે જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા છો, મારો વિડીયો ફર્સ્ટ ટાઈમ જોવો છો, તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવા વિડીયોના નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો. હવે અહીંયા જે બધું ફ્લાવર છે આપણે પાણીમાંથી કાઢી લીધું હતું. હવે એક ખાંડણી લઈ લઈશું. એની અંદર આપણે આદું અને લસણ એડ કરી એની પેસ્ટ રેડી કરી લેવાની છે. તમે એને મિક્સી જારમાં પણ એની પેસ્ટ રેડી કરી શકો છો. હવે પેસ્ટ રેડી છે તો હવે આપણે ગોબી ચીલી માટેનું જે લોટ લેવાનો છે એ લઈ લઈએ. તો અહીંયા મેં 2 ચમચા મેંદો અને 2 ચમચા કોર્નફ્લોર લઈ લીધો છે. તો હવે એની અંદર આપણે બધા મસાલા કરી લેવાના છે, જેમાં અહીંયા મેં સ્વાદ પ્રમાણે મીઠું, કાશ્મીરી મરચું જેથી કલર સરસ આવે, અને ઉપરથી આપણે ખાંડેલા લસણ અને આદું એડ કરી લઈશું. હવે બધું છે એને સરસ રીતે પહેલાં તો મિક્સ કરી લેવાનું છે અને થોડું કરી પાણી એડ કરી એકદમ સ્મૂથ એવું બેટર બનાવવાનું છે, જેમ કે આપણે કેમ ભજીયાનું બનાવીએ છીએ બસ એ જ રીતના, અને એકદમ લમ્પ્સ ફ્રી, જેમાં ગાંઠા જરી પણ ન હોય. એટલે જ મેં કીધું કે થોડું કરી પાણી એડ કરતા જઈ અને પછી બેટર બનાવવાનું છે, જેથી ગાંઠા એક પણ ન પડે. તો આ રીતના આપણે પહેલાં તો બેટર છે એને રેડી કરી લેવાનું છે. તો મેં અહીંયા બેટર છે એને રેડી કરી લીધું છે. તો જો આ જ રીતનું આપણે બેટર રેડી કરવાનું છે. તો આપણું બેટર પણ રેડી છે. તો હવે એની અંદર 2 મિનિટ માટે ઉકાળેલી જે ફ્લાવર હતું એ એડ કરી દેવાનું છે અને એની સરસ રીતે આપણે બધા બેટરથી કોટ કરી લેવાનું છે. બસ જે રીતે આપણે પનીર ચીલી બનાવીએ છીએ ને બસ એ જ રીત છે. તો એકદમ સરસ એવું આપણું બેટર છે એ ફ્લાવર ઉપર કોટ થઈ ગયું છે. અને હા, ફ્લાવર છે એ 2 મિનિટ માટે આપણે કૂક કરેલું છે એટલે એને વધારે પડતું આપણે ફ્રાય કરવાની પણ જરૂર નહીં પડે. તો અહીંયા હાથની મદદથી હું બધું બેટર છે એને ફ્લાવર ઉપર આ રીતે પોર કરી દઉં છું. અને હવે ગરમ તેલની અંદર એક ડાળખું આપણે લેવાનું છે ફ્લાવરનું, અને જેમ ભજીયા તળીએ ને બસ એ જ રીતે આપણે બધા ફ્લાવર છે એને તળી લેવાના છે. હવે એને સહેજ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને તળી લઈશું અને ગેસની ફ્લેમ છે એ લો ટુ મીડિયમ રાખવાની છે અને બધા આપણા ફ્લાવર છે એને તળી લેવાના છે. અને કોર્નફ્લોર અને મેંદાના લીધે શું છે કે એનું ઉપરનું જે પડ બનશે ને એકદમ ક્રિસ્પી બની જશે. અને કાશ્મીરી મરચાંના લીધે કલર પણ તમે જોઈ જ શકો છો કેવો એકદમ ગોલ્ડન જેવો કલર થઈ ગયો છે ને. તો બસ આપણા જે ફ્લાવર છે એ તળાઈ અને રેડી થઈ ગયા છે. તો હવે એને આપણે એક પ્લેટમાં કાઢી લેવાના છે. બસ આ જ રીતે મેં બીજા ફ્લાવર છે એને પણ તળી લીધા છે. તો રેડી છે આપણા ચીલી ગોબી એટલે કે ગોબી ચીલી માટેના તળેલા ફ્લાવર. તમે આને પણ આ જ રીતે ઉપરથી ચાટ મસાલો નાખીને પણ ખાઈ શકો છો, એ પણ એટલા જ સરસ લાગે છે. મારા છોકરાઓએ તો તરત જ ઉપર ચાટ મસાલો નહીં એમને જ ખાઈ લીધા હતા. તો હવે આપણે જેમાં ફ્લાવર તળ્યા હતા એમાંથી થોડું તેલ કાઢી લીધું હતું અને એ જ કઢાઈની અંદર ઝીણા સમારેલા મરચાં, આદું અને લસણ એડ કરી દીધું છે અને એને આપણે 2 મિનિટ માટે સોટે કરી લઈશું કે જેથી એની ફ્લેવર છે ને એકદમ સરસ આવે. તો થોડી વાર માટે એને આપણે થવા દઈશું. અને એની અંદર આપણે આ રીતના જો કટ કરેલી મેં ડુંગળી એડ કરેલી છે, એને વચ્ચેથી 4 પાર્ટ કરી લીધા ડુંગળીના, અને પછી આ રીતના એક પેટલ્સ છે એને અલગ કરી લીધી હતી. તો એને પણ આપણે 2 મિનિટ માટે સાંતળી લેવાનો છે, થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી. અને ત્યારબાદ કેપ્સિકમના પણ આપણે આ રીતે ટુકડા કરી લીધા છે, એને પણ આપણે 2 થી 3 મિનિટ માટે સાંતળી લેવાનું છે. અને જ્યારે આપણે કેપ્સિકમ અને ડુંગળી સતળાય ત્યારે આપણે ગેસની ફ્લેમ છે એને હાઈ રાખવાની છે, એટલે એકદમ ક્રન્ચી થાય, એકદમ સોગી ન થઈ જાય. હવે એની અંદર આપણે રેડ ચીલી સોસ, સોયા સોસ, વિનેગર અને મીઠું ટેસ્ટ પ્રમાણે એડ કરી લેવાનું છે. આપણે જે ફ્લાવર છે એ તળ્યું હતું એના ભાગનું તો મીઠું છે જ, પણ આ બધા શાકભાજી છે બંને એના ભાગનું પણ મીઠું એડ કરી લેવાનું છે. અહીંયા મેં 1 નંગ ડુંગળી અને અડધું કેપ્સિકમ લઈ લીધું છે. હવે આપણે એક વાટકીની અંદર 1 ચમચી જેટલો કોર્નફ્લોર અને થોડું પાણી એડ કરી એની સુપર એવી સ્લરી બનાવી દઈશું કે જેથી મંચુરિયનમાં કે આપણે ગોબી ચીલી છે, પનીર ચીલીમાં કેવું ગાઢું થોડું આમ સોસ જેવું આવે, તો બસ એ આના લીધે જ આવશે. તો હવે આને આપણે બધા જે શાકભાજી છે એટલે કે ડુંગળી અને કેપ્સિકમની ગ્રેવી છે
એમાં એડ કરવાનું છે. પરંતુ હું સોસ છે એ ભૂલી ગઈ હતી, એટલે મેં અહીંયા ટોમેટો સોસ પહેલાં એડ કરી દીધો અને એને પણ આપણે 1 મિનિટ માટે એને ચડવા દીધો છે. હવે અહીંયા જે આપણે કોર્નફ્લોરવાળું પાણી હતું ને એ એડ કરી લીધું છે અને એને પણ આપણે કોર્નફ્લોર જ્યાં સુધી સરસ રીતે ચડી ન જાય ત્યાં સુધી આપણે એને ચલાવતા રહેવાનું છે. અને હા, આ જો લોખંડની કઢાઈ છે ને, તમે આની અંદર જ્યારે આ રીતના મંચુરિયન કે કોઈ પણ પનીર ચીલી કે કોઈ પણ વસ્તુ બનાવશો ને ચાઇનીઝ, તો એટલી જ સુપર્બ બને છે અને થોડો ટેસ્ટ પણ બહાર જેવો જ આવે છે. હવે અહીંયા મેં થોડું પાણી એડ કરી અને એને પણ ઉકળવા દીધું હતું. તો આ રીતના આપણું જ્યારે ગ્રેવી તૈયાર થાય ત્યારબાદ આપણે એમાં બધા ગોબી ફ્રાય કરેલી છે એ એડ કરી દેવાની છે અને મિક્સ કરતા જઈશું. અને જો થોડી વારમાં જ્યારે એકદમ સરસ રીતે આ બધું કોટ થઈ જશે ને મસાલા અને ગ્રેવી, તો એકદમ આપણે બહાર જેવું જ ગોબી ચીલી રેડી થઈ જશે. તો હવે રેડી છે આપણું ગોબી ચીલી, તો એને સર્વ કરી લઈએ. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરજો. હવે એને અહીંયા મેં ઉપરથી જે લીલી ડુંગળીનો પાર્ટ આવે છે ગ્રીન, એનાથી અને વ્હાઈટ સફેદ તલથી એને ગાર્નિશ કર્યું છે, એટલે એકદમ બહાર જેવો લુક આવે અને બાળકોને કે ઘરમાં કોઈને ખબર પણ ન પડે કે આ ઘરે બન્યું છે. તો ટેસ્ટ તો એકદમ સુપર બનવાનો જ છે. તમે બનાવી અને ટ્રાય કરો અને બાદમાં કમેન્ટમાં મને જણાવો કે તમારું ગોબી ચીલી કેવું બન્યું. અને હા, લાઈક જરૂરથી કરજો અને કમેન્ટ પણ જરૂરથી લખજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં.